શિક્ષણ અને શાસ્ત્રનો સાચો સમન્વય એટલે કે એસેન્ટ સ્કૂલ ઓફ સાયન્સ. કોઈ પણ કોન્સેપ્ટ શીખવાડતી વખતે શિક્ષક મિત્ર દ્વારા બોલાયેલા શબ્દો બાળકની માનસિકતા ઉપર ખૂબ જ મોટી અસર કરી શકે છે. હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. આપણે બાળપણથી જ બાળકને એ રીતે શીખવાડીએ છીએ કે 1 માંથી 8 નહીં જાય એટલે બાજુમાંથી દસકો લેવો પડશે. હવે દસકો લેવામાં કંઈ વાંધો તો નથી, પરંતુ ઇનડાયરેક્ટલી આપણે બાળકને એ રીતે શીખવાડીએ છીએ કે તારી પાસે 1 રૂપિયો છે અને તારે 8 રૂપિયાની જરૂર છે તો તું બાજુમાંથી ઉધાર લઈ શકે છે. હવે આ ઉધાર લેવાની જગ્યાએ એની વિરુદ્ધ તમે જો બાળકની અંદર મદદ કરવાની ભાવના કેળવવા માંગતા હોય તો તમે શું કરી શકો છો? જોઈએ, 4 માંથી 1 જશે તો કેટલા વધશે? 3 વધશે. પરંતુ હું એટલીસ્ટ એક વખત બાજુમાં મારા પાડોશીને પૂછીશ કે શું એને જરૂર છે, તો હું અહીંયા દેખી શકું છું કે 2 માંથી 8 નહીં જાય એટલે ખરેખર બાજુમાં જરૂર છે. તો હું 4 માંથી 1 જાય તો 3 વધશે, પણ હું અહીંયા ફક્ત 2 જ લખીશ અને 1 પાડોશીને આપી દઈશ. હવે 12 માંથી 8 જશે તો કેટલા વધવાના છે? 4 વધવાના છે. તો હું ફરીથી એક વખત બાજુમાં નજર કરીશ કે શું મારા પાડોશીને જરૂર છે, તો યસ, અહીંયા પણ 1 માંથી 8 નહીં જઈ શકે એટલે બાજુમાં એને જરૂર છે તો અહીંયા 1 એને આપી દઈશ અને 12 માંથી 8 જાય તો 4 વધવાના હતા, એની જગ્યાએ હું 3 લખી દઈશ. હવે 11 માંથી 8 જશે તો કેટલા વધશે? 3 વધશે. તો આ રીતે આપણો જવાબ પણ આવી જશે અને બાળકની અંદર ઉધાર લેવાની ભાવના નહીં પરંતુ મદદ કરવાની ભાવના આપણે કેળવી શકીએ છીએ. એસેન્ટ હે તો મુમકિન હે.